મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે દિવસ 5 ભાગ 5 એનસીઈઆરટીના અભ્યાસક્રમ મુજબ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ શકે તેવા ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયમાં ભૂગોળના 35 મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારી જે સ્પર્ધાત્મક પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે। જો મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। મિત્રો હવે વધુ સમય નહીં લેતા આપણે 35 મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। તેમાં એ પહેલો પ્રશ્ન આપેલો છે, ક્રાયોલાઇટ નામનું ખનિજ યુરોપ ખંડના કયા પ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે? અહીં 4 ઓપ્શન આપેલા છે। તેમાં એ નોર્વે, બી સ્વીડન, સી ગ્રીનલેન્ડ, ડી નેધરલેન્ડ। તો એ મિત્રો સાચો જવાબ આવશે સી ગ્રીનલેન્ડ। 2 કયું સંસાધન નવીનીકરણ સંસાધન છે? એ ખનિજ તેલ, બી સૂર્યપ્રકાશ, સી ખનિજ કોલસો, ડી કુદરતી વાયુ। અહીં સાચો જવાબ આવશે બે સૂર્યપ્રકાશ। 3 ગુજરાતમાં કચ્છ જિલ્લાના કયા સ્થળે વિન્ડ ફાર્મ કાર્યરત છે? એ નલિયા, બી કંડલા, સી માંડવીમાં, ડી જોખા। અહીં સાચો જવાબ આવશે સી માંડવીમાં। 4 ગુજરાતમાં કયા સ્થળે ગરમ પાણીના ઝરા આવેલા છે? એ સાપુતારા, બી તુલસીશ્યામ, સી દાંતીવાડા, ડી ઉકાઈ। અહીં સાચો જવાબ આવશે બે તુલસીશ્યામ। 5 ભારતમાં કયું રાજ્ય બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે? એ ગુજરાત, બી બિહાર, સી ઉત્તર પ્રદેશ, ડી રાજસ્થાન। અહીં સાચો જવાબ આવશે સી ઉત્તર પ્રદેશ। 6 બનાસકાંઠામાં કયા સ્થળે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે? એ થરાદ, બી પાંથાવાડા, સી ડીસા, ડી દાંતીવાડા। મિત્રો એ સાચો જવાબ આવશે ડી દાંતીવાડા। 7 તાંબામાં શું ઉમેરવાથી પિત્તળ બને છે? એ મેંગેનીઝ, બી કલાય, સી જસત, ડી એલ્યુમિનિયમ। એ સાચો જવાબ આવશે સી જસત। 8 ગેલ્વેનાઇઝ પતરા પર ઢોળ ચડાવવા અને વાસણો બનાવવા કયા ખનિજનો ઉપયોગ થાય છે? એ અબરખનો, બી સીસાનો, સી તાંબાનો, ડી જસતનો। એ સાચો જવાબ આવશે ડી જસતનો। 9 હવાઈ જહાજોના બાંધકામમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે? એ સીસાનો, બી જસતનો, સી મેંગેનીઝનો, ડી એલ્યુમિનિયમનો। તો એ સાચો જવાબ આવશે ડી એલ્યુમિનિયમનો। 10 વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ કયા દેશમાં છે? એ યુએસએમાં, બી ન્યૂઝીલેન્ડમાં, સી આઇસલેન્ડમાં, ડી ફિલિપાઇન્સમાં। તો એ સાચો જવાબ આવશે એ યુએસમાં। 11 બિન નવીનીકરણીય સંસાધનો કયા કયા છે? એ કોલસો અને ખનિજ તેલ, બી કોલસો અને સૂર્યપ્રકાશ, સી ખનિજ તેલ અને પવન, ડી કોલસો અને ઝાડપાન। સાચો જવાબ આવશે એ કોલસો અને ખનિજ તેલ। 12 તાપ વિદ્યુતના ઉત્પાદનમાં બળતણ તરીકે કયા ખનિજનો ઉપયોગ થાય છે? એ કુદરતી વાયુ, બી ખનિજ તેલ, સી કોલસાનો, ડી યુરેનિયમનો। અહીં સાચો જવાબ આવશે સી કોલસાનો। 13 થોરડે, તગડે અને સામત પર એ કયા જિલ્લામાં આવેલા કોલસાના ઉત્પાદક ક્ષેત્રો છે? એ સુરેન્દ્રનગર, બી જામનગર, સી જુનાગઢ, ડી ભાવનગર। સાચો જવાબ આવશે ડી ભાવનગર। 14 અસમ રાજ્યમાં પેટ્રોલિયમનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર કયું છે? એ હજારીબાગ, બી દિગ્બોય, સી બોકારો, ડી રાંચી। સાચો જવાબ આવશે બી દિગ્બોય।
15. મુંબઈ નજીક અરબ સાગરમાં આવેલ બોમ્બે હાઈ એ કયા ખનિજનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર છે? એ ફ્લોરસ્પાર, બી તાંબો, સી પેટ્રોલિયમ, ડી સોનું. અહીં સાચો જવાબ આવશે છે પેટ્રોલિયમ. 16. નીચેના પૈકી કયો દેશ કુદરતી વાયુનો મુખ્ય ઉત્પાદક દેશ છે? એ ભારત, બી રશિયા, સી યુએસએ, ડી ચીન. સાચો જવાબ આવશે બે રશિયા. 17. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? એ વરાળ, બી જળ, સી સૂર્ય, ડી પવન. મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે કે 4 ઓપ્શનમાંથી કયો સાચો જવાબ છે. 18. એશિયાની મોટી ગણાતી સૌર ઉર્જા પરિયોજના કયા રાજ્યમાં આવેલી છે? એ ઉત્તરાખંડ, બી ઉત્તર પ્રદેશ, સી ગુજરાત, ડી મધ્યપ્રદેશ. હવે સાચો જવાબ આવશે ડી મધ્યપ્રદેશ. 19. ગુજરાતમાં પાટણ જિલ્લાના કયા ગામમાં 590 મેગાવોટની ક્ષમતાવાળો સોલાર પાર્ક આવેલો છે? એ વાગડોલમાં, બી ચારણકામાં, સી અઘારમાં, ડી વારાહીમાં. અહીં સાચો જવાબ આવશે બે ચારણકામાં. 20. ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી GDA એ વડોદરા પાસે કયા સ્થળે 10 ટનની ક્ષમતાવાળું સૌર શીતાગાર સ્થાપ્યું છે? એ પાદરા, બી સિનોર, સી સાણી, ડી શિલા. એ સાચો જવાબ આવશે સી સાણી. 21. નીચેના પૈકી કયો દેશ પવન ઉર્જા ઉત્પન્ન કરનાર અગ્રગણ્ય દેશ છે? એ જર્મની, બી રશિયા, સી ચીન, ડી ફ્રાન્સ. એ સાચો જવાબ આવશે એ જર્મની. 22. ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કયા ગામે વિન્ડ ફાર્મ કાર્યરત છે? એ મીઠાપુરમાં, બી સલાયામાં, સી પાટિયોમાં, ડી લાંબામાં. સાચો જવાબ આવશે ડી લાંબામાં. 23. ભારતમાં કયા પ્રકારની જમીનમાં સિંચાઈ વડે બાજરી અને જુવારનો પાક લેવાય છે? એ રણ પ્રકારની, બી પર્વતીય, સી જંગલ પ્રકારની, ડી પડખાઉ. એ સાચો જવાબ આવશે એ રણ પ્રકારની. 24. વિશ્વના આશરે કેટલા ટકા લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે? એ 0.75%, બી 0.6%, સી 0.5%, ડી 50%. એ સાચો જવાબ આવશે ડી 50%. 25. ગુજરાતમાં લગભગ 50% કરતાં વધુ વિસ્તારમાં કઈ જમીનો જોવા મળે છે? એ કાળી, બી રણ પ્રકારની, સી પડખાઉ, ડી કાંપની. એ સાચો જવાબ આવશે ડી કાંપની. 26. કયા પ્રકારની જમીનને કપાસની જમીન પણ કહે છે? એ કાંપની, બી રાતી, સી દલદલ કે પીટ પ્રકારની, ડી કાળી. એ સાચો જવાબ આવશે ડી કાળી. 27. કયા પ્રકારની જમીન રેગોર નામે પણ ઓળખાય છે? એ કાંપની, બી કાળી, સી રાતી, ડી પડખાઉ. એ સાચો જવાબ આવશે બે કાળી જમીન. 28. ભારતમાં કયા પ્રકારની જમીન પ્રમાણમાં સિંદરાળો અને ઉપજાઉ હોય છે? એ રાતી, બી કાંપની, સી કાળી, ડી રણ પ્રકારની. એ સાચો જવાબ આવશે એ રાતી જમીન. 29. પડખાઉ જમીનનું બીજું નામ શું છે? એ કાંપની જમીન, બી લેટેરાઇટ જમીન, સી કાળી જમીન, ડી રાતી જમીન. એ સાચો જવાબ આવશે બે લેટેરાઇટ જમીન. 30. ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કયા પ્રકારની જમીન આવેલી છે? એ કાળી જમીન, બી રાતી જમીન, સી રણ પ્રકારની જમીન, ડી પડખાઉ જમીન. અહીં સાચો જવાબ આવશે સી રણ પ્રકારની જમીન. 31. કઈ ખેતીને ઝૂમ ખેતી પણ કહે છે? એ જીવન નિર્વાહ ખેતીને, બી સૂકી ખેતીને, ડી સ્થળાંતરિત ખેતીને, ડી બાગાયતી ખેતીને. એ સાચો જવાબ આવશે સી સ્થળાંતરિત ખેતીને.
32 કઈ ખેતીને વ્યાપારી ખેતી પણ કહે છે? એ આદ્ર ખેતીને, બી સઘન ખેતીને, સી બાગાયતી ખેતીને, ડી સ્થળાંતરિત ખેતીને. અહીં સાચો જવાબ આવશે બે સઘન ખેતીને. 33 ચા, કોફી, કોકો, રબર વગેરે કયા પ્રકારની ખેતીના પાકો છે? એ સઘન ખેતીના, બી બાગાયતી ખેતીના, સી આદ્ર ખેતીના, ડી સ્થળાંતરિત ખેતીના. અહીં સાચો જવાબ આવશે બે બાગાયતી ખેતીના. 34 મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? એ શ્રીલંકા, બી ભારત, સી ચીન, ડી USA. તો એ સાચો જવાબ આવશે સી ચીન. 35 ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? એ રાજકોટમાં, બી પાટણમાં, સી સુરેન્દ્રનગરમાં, ડી જૂનાગઢમાં. અહીં સાચો જવાબ આવશે ડી જૂનાગઢમાં. મિત્રો, અહીં 35 મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા અહીં ભાગ 1 થી 4 અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે ના જોયા હોય તો જોઈ શકો છો. થેન્ક યુ.